સુરતના વોર્ડ નંબર 18ની એક બેઠક પર પેટા ચૂંટણી યોજાશે। કોર્પોરેટર ગેમર દેસાઈના નિધન બાદ આ બેઠક ખાલી પડી છે। બીજેપી નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા લેવામાં આવી છે। પેટા ચૂંટણીને લઈને દાવેદારોને સાંભળવામાં આવ્યા છે। સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન જાંજમેરાનું નિવેદન સામે આવ્યું છે। ભાજપ હંમેશા ચૂંટણી માટે તૈયાર છે તેવી વાત કરવામાં આવી છે। આ પ્રકારની વાત કરવામાં આવી છે। બેઠક ખાલી પડી હતી। બીજેપી નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા લઈ લેવામાં આવી છે। પેટા ચૂંટણીને લઈને દાવેદારોને સાંભળવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે। સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન જાંજમેરાનું નિવેદન સામે આવ્યું છે કે ભાજપ હંમેશા ચૂંટણી માટે તૈયાર હોય છે। ગુજરાતની અંદર અનેક નગરપાલિકા અને મહાનગર અને સાથે સાથે આજે સુરત જેવી એક દુઃખદ ઘટનાના કારણે જે ખાલી પડેલી એક સીટ અને એ પણ ઓબીસી રિઝર્વ છે અને એના માટેની જે પ્રક્રિયાઓ ચાલવાની છે એમાં નિરીક્ષક તરીકે જ્યારે મારે આવવાનું થયું છે હવે પછી અમે શરૂઆત કરીશું અને જે કંઈ પ્રદેશની ગાઈડલાઈન છે એ પ્રમાણે એક વ્યવસ્થિત રીતે સારો ઉમેદવાર મળે આ નગરને એ પ્રકારની પ્રક્રિયા અમે પૂરી કરીશું। કયા મુદ્દાઓને ધ્યાને રાખવામાં આવશે? આમાં ખાસ કરીને કોઈ એવો મુદ્દા નથી। આ તો એક દુઃખદ ઘટનાના કારણે એક જગ્યા ખાલી પડી છે અને કોઈક સારો કાર્યકર્તા સારી રીતે જીતી શકે અને ભવિષ્યમાં આ નગરને ઉપયોગી બની શકે એ પ્રકારની પ્રક્રિયા પૂરી કરીશું। પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા